ગુજરાતી સિનેમાના સુવર્ણકાળ વચ્ચે વધુ એક શાનદાર ફિલ્મ દર્શકોનું દિલ જીતવા આવી રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ સરગમની સ્ટારકાસ્ટ તાજેતરમાં અબતક મીડિયાની મુલાકાતે આવી પહોંચી હતી. આ તકે કલાકારોએ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના રસપ્રદ અનુભવો શેર કર્યા હતા. પ્રેમ, પીડા, હાસ્ય અને અદ્ભુત લાગણીઓના તાણાવાણાથી વણાયેલી આ ફિલ્મ એક પારિવારિક મનોરંજન પૂરું પાડશે. હર્ષલ માંકડ, દર્શિતા બારોટ, શ્રી માંડવિયા અને હર્ષિત ઢેબર જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંબંધોની આ અનોખી સફર આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે. કૈલાસભાઈ, આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ઉડાન ભરી રહી છે, જે રીતે આપણે કહેવું કે આકાશ ચૂમી રહી છે, તમે તો બે પરિસ્થિતિ નજીકથી જોયેલી છે. શું તમને ચેન્જ દેખાઈ રહ્યો છે? એક સમય હતો કે ગામ, ગાડું, ગોકીરો, ગરબો, ગીત ઉપર ગુજરાતી ફિલ્મો ચાલતી હતી. એ પછી 5 વર્ષ પહેલા સડનલી શહેરી બેકડ્રોપને લઈને ફિલ્મો બનવાની શરૂ થઈ. ત્યારે અમને લોકોને બી શંકા હતી કે ગુજરાતી ફિલ્મનું ઓડિયન્સ આ બધા વિષયો સ્વીકારશે કે નહીં. પણ ચમત્કાર સાથે એવા વિષયો સ્વીકારાયા અને એક આખો નવો વર્ગ ગુજરાતી ફિલ્મોનો ઊભો થયો. હું એવું માનું છું કે એમાં થોડો ફેરફાર છે. ફેરફાર સાહેબ એ છે કે પબ્લિકને જોતું હતું, પણ ફિલ્મ પ્રોડ્યુસરો ત્યારે કદાચ ભૂલી ગયા હતા અથવા પોતાની પર ભરોસો નહોતો. એટલે પીટ ક્લાસ 10 લાખના બજેટમાં મારે બનાવી છે, 5 લાખ સબસિડી આવી ગઈ. એટલે અમારે રાજકોટમાં ફોર એક્ઝામ્પલ અમે કહીએ કે રાજકોટમાં રિલીઝ છે ફિલ્મ, ત્યાં તો થિયેટરો વધારે હતા. તો રાજ્યશ્રી સિનેમા શિલાને જેમાં પીટ ક્લાસ પબ્લિક જ આવતી હોય કે ભાઈ રૂપી દાંતણવાળી ચાલે, પછીની તમે અપેક્ષા રાખો કે તો એટલે સ્ટુડિયોના 4 દિવાલની બહાર નથી નીકળતી. એ હવે બીજું વસ્તુ મને દેશની બહાર નીકળી. સોરી, મને બીજો એક ચેન્જ મોટો દેખાણો તો ભાઈ ગુજરાતી મૂવી ના થયું. પછી જે સિરિયસ થઈને જે લોકો આવ્યા જે સ્ટ્રગલ કર્યું, કારણ કે થિયેટરમાં જગ્યા સારું પિક્ચર બનતું, તમે જોયું હતા કે સારું મૂવી બનતું હતું, થિયેટરમાં જગ્યા નહોતું, એવા ઓટ ટાઈમે પિક્ચર રિલીઝ કરવું પડતું તો પબ્લિકને ખેંચાવી અઘરી પડતી હતી. પ્રમોશન એટલું નહોતું. ગુજરાતી મૂવી હજી પણ માધ્યમો બોલવાનું કે સાહેબ હજી પ્રમોશનમાં હજી પછી આપણે ઘણા બધા લેકિંગ છે એવું માનું છું. શું કામ? આજે તમે આજે આવ્યા, મૂવી 2-3 દિવસમાં રિલીઝ થઈ જાય છે, રાઈટ? અમે ઈચ્છીએ છીએ, બધા દરેક જેટલા પ્રોડ્યુસરો કે ડિરેક્ટરો કે જે કોઈ આવે એનું દરેકને કહું કે નાની તમારા ઉપર ડેટા પિક્ચર મૂવીઝ જે બનાવવાથી શરૂ થોડું થતું હોય ત્યાંથી થોડો ડેટા રિલીઝ તમને મોકલો. આજે તમે હિન્દી મૂવી બધા તમે જોજો શા માટે રિલીઝ ત્યાં ભેગું બધા ચાલે. એવું નથી કે બધી મૂવી સારી જ હોય છે, બરાબર? અને આપણી સારામાં સારી મૂવીને કેટલું સ્ટ્રગલ કરવું પડે છે, એને ટકવા માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે છે. અમે સાહેબ તમારા જેવા લોકો પાસેથી અપેક્ષા એવી રાખીએ કે કમસે કમ ફિલ્મ પ્રોડક્શનમાં જઈને તેનાનું ટ્વિસ્ટ કંઈક મોકલો, હીરો હિરોઈનનું લઈને ટ્વિસ્ટ કંઈક મોકલો, ફોટો મોકલી દો. તો આ લોકો આવે ને તો થોડુંક એન્વાયરમેન્ટ બનવું છે. ઓલું તમારી પાસે ટાઈમ કેટલો રહી? આજે તમે આવ્યા 2 દિવસો મૂવી રિલીઝ થાય છે, વી ડોન્ટ નો અબાઉટ સ્ટાર કાસ્ટ, કોઈ ડેટા પબ્લિક અમારા સુધી પબ્લિક સુધી પહોંચ્યા નથી. વી આર ધ ઓનલી ચેનલ. અભિનેશભાઈ, એની સામે એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો પણ છે સર જી કે લોકોની ઉપર હવે છે ને ન્યૂઝનો એટલો બધો મારો ચાલે છે અત્યારે. મલ્ટિપલ પ્લેટફોર્મ પર, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય કે એ સિવાયના વેબ મીડિયા અનેક ચાલુ થયા. એટલે લોકોની યાદશક્તિ હવે ડાઉન થઈ જાય. એટલે તમે બહુ વહેલું આપી દો છો તો લોકો ભૂલી પણ જાય. થોડું દેતા રહ્યો, એમ તો થોડું દેતા રહ્યો, થોડું દેતા રહ્યો. જેથી તમે આખી થાળી આપો ત્યાં તમે ફૂલ થાળી આપજો, પણ થોડું દો. હા, બરાબર, થોડું આપો. સર, અમે એક જ એવી ચેનલ ચલાવી છે ગુજરાતમાં કે ન્યૂઝ ચેનલ ઘણા બધા દેવા મળે છે. અમે જોયું કઈ વસ્તુની જરૂર છે તો એન્ટરટેનમેન્ટ, એજ્યુકેશનલ, રિલીજિયસ, અમે અમારી ચેનલ પ્યોરલી એના ઉપર ચલાવી છે. અને અમને સાહેબ 15 વર્ષથી અમને ફાયદો એ થયો, આજે 15 લાખ ઘરમાં અમારી ચેનલ એને હિસાબે જોઈ છે. આઉટ ઓફ ઇન્ડિયા 15 કન્ટ્રીમાં FBS અમે ચેનલ ચલાવી. અમે ડેમાંથી ક્લિયર હતા, અઘરું ઘણું છે,
આ બધી હું વસ્તુ પોતે આનો મેં લાવેલો છું એટલે મને બી એનો એક્સપિરિયન્સ છે કે ભાઈ આનો એટલે રિસ્પોન્સ ખૂબ સારો સાહેબ છે. સોરી તમને હું એને ના 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 ખાસ બિલકુલ સાચી જ વાત. તમારા જેવી વ્યક્તિ આવે એટલે અમે તમે ઝડપી લઈ કે ભાઈ ના આવી વ્યક્તિ આવે છે ને 100% તો બધા બુસ્ટર ડોઝ બધા આપતા અને જાય. બીજી તરફ કેવું છે ખબર હવે સરકાર સાઈડ પણ થોડા ઘણા ઉદાસીનતા હતી એ બી અમે લોકોએ સતત અમે લોકો મેણા મારીને અત્યારે અમે લોકોએ સ્ટ્રીમલાઇન કરી લીધું છે, ઘણું બધું કર્યું છે. લગભગ એમ જોવા જાવ તો સતત ટચમાં છું સરકારના, પણ ફાયદો અત્યારે એટલો થયો છે કે અત્યારે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષભાઈ આવ્યા છે અને આ ડિપાર્ટમેન્ટ એની પાસે છે એટલે બહુ સિરિયસલી લે છે આખી વાતને અને અમારા સૂચનો એ મગજ પર લે છે અને એને ઇમ્પ્લિમેન્ટ જેટલા થઈ શકતા હોય એટલા એ કરે છે. એ અમારા માટે ફાયદાકારક છે અને આવનારા દિવસોમાં કદાચ ગુજરાતી ફિલ્મો માટે ખૂબ સારી જાહેરાત પણ આવવાની તૈયારીમાં છે એવું પણ હું અત્યારે બરાબર છે. લીગલી બોલી નહીં શકું પણ રાઈટ. એ એવું સારા સમાચાર છે. એવા અણસાર આવી રહ્યા છે. બિલકુલ એવા સારા સમાચાર છે. જી અભિલાષભાઈ, મોડર્ન દોર છેલ્લા દિવસ એમ કે શરૂ થયું, ખરેખર પહેલો દિવસ જ આપણે કહી શકીએ. બિલકુલ બરાબર કે જે અર્બન મૂવી બધા આવ્યા અને એમ કે ગુજરાતી સ્ટેજ તો આપણી પાસે રીચ હતું પહેલાથી, આપણા કલાકારો પહેલાંય હતા પણ ક્યાંક એવું ભૂલાવી દેવામાં આવ્યું હતું એટલે બધાને એવું લાગતું હતું ગુજરાતી કાંઈ એવું બધું આપતા નથી. આજે તમારે જેવો બધા આપી રહ્યા છે કેવું તમને ફીલ થાય છે? આ બધા અર્બન મૂવી આજના કલાકારો તમારા જેવા. મેં પહેલા શરૂઆતમાં જ કહ્યું કે એક નવું ઓડિયન્સ ઊભું થયું છે, એ બહુ મોટી વાત છે સાહેબ. મુંબઈમાંથી ગુજરાતી ફિલ્મ ₹1 લઈને નથી આવતી. આજે પરિસ્થિતિ એ છે કે 10-10 સ્ક્રીન ખોલવા પડે છે કારણ કે ડિમાન્ડ છે. એટલા જ સોશિયલ ગ્રુપ એક્ટિવ થયા કે જે લોકો નાટકને બદલે હવે ફિલ્મના શો રાખતા થયા મુંબઈમાં. આ એક સારી નિશાની છે. અને મેં પહેલાં કહ્યું કે સ્ટુડિયોની બહાર નથી નીકળતી. આજે લોકો યુકેમાં, યુએસમાં, ઓસ્ટ્રેલિયામાં, વિયેતનામમાં બધે શૂટ કરેલી ફિલ્મો આવવા માંડી છે. એટલે પ્રોડ્યુસરોની પણ હિંમત ખુલી છે, સાથે સાથે કોર્પોરેટ ઘણા બધા જોડાયા છે એટલે એને કારણે બી સારું એવું પુશઅપ મળે છે. સો આ બધા ગુડ સાઇન છે ફિલ્મો માટેની અને ફ્યુચર બહુ બ્રાઇટ છે સાહેબ. વર્ષે 30-35 ફિલ્મો આવતી હતી, આજે 100નો આંકડો અમે 3 વર્ષથી ક્રોસ કરીએ છીએ. આ ટીમે છે ને અગાઉ પણ રાજકોટમાંથી 2-3 સારી મૂવીઓ આપી. યુએસ સરકારે આપી, પેન્ટાગોન આપી, રણભૂમિ આપી, આવી ફિલ્મો આગળ આપી છે. એટલે એક્સપિરિયન્સ તો ટીમે લઈ લીધો છે. જરૂરિયાત પ્રમાણે આર્ટિસ્ટ નાના મોટા ચેન્જ થતા Right. પણ સેટઅપ એનો છે. એટલે આવી હિંમત થાય. હર્ષલ છે ને એને હું આમ આર્ટિસ્ટ કરતા એને જનુની વધારે કહું છું. જે પ્રોજેક્ટ હાથમાં લે ને એની પાછળ પડી જાય. રાઈટ. અને પહેલી વાર જ્યારે એ મારી પાસે આવ્યો ત્યારે મેં એને કીધું હતું કે તું નોકરી કરે છે કર, રહેવા દે, આ કામ નથી તારું. પણ એની જીદ હતી અને ફાઇનલી એ 4 પિક્ચર, આ ચોથી પિક્ચર લઈને આવે છે અત્યારે. તો ક્રેઝીનેસ જોઈએ છે માણસને, ક્યાંક આગળ વધુ ક્રેઝીનેસ હોવી જરૂરી છે. there is some risk, you have to take the risk. અને ચાલુ જોબે આટલું કામ કરવું એટલે અઘરી વાત છે. Right. કરે છે. મને એવું લાગ્યું એક સૌરાષ્ટ્રની વ્યક્તિ તરીકે મારો એક પહેલો નિયમ એ છે કે પ્રોડક્ટ જોયા વગર હું આમાં કોઈ નિર્ણય નથી. એટલે મેં એને જ્યારે પ્રપોઝલ આપી ત્યારે મેં કીધું પ્રોડક્ટ એક વખત જોઈએ. પછી જે અમારી પહેલી મીટિંગ માત્રાના માર્કેટિંગ માટે હતી. Right. પછી મેં ફિલ્મ જોઈ. ફિલ્મ મેં એને જોયા પછી એટલું કીધું કે આગળની 3 કરતા મને આ ફિલ્મ સારી લાગી તારી. ઘણા બધા આગળના જે ભૂલો હતી આમાં તો સુધરી છે ને. ફિલ્મ એક લેવલની બની છે. પછી બાપુએ મને કીધું કે તમે આને પ્રેઝન્ટ કરો. એટલે મેં કીધું જરા વિચારીને અમે લોકોએ ચર્ચા કરી. 2-3 દિવસ સળંગ ચર્ચા કરી અને પ્લસ માઇનસ વિચાર્યા શું થઈ શકે શું નહીં. કારણ કે બેઝિકલી કેવું છે કે મારો ફેસ એટલે ગુજરાતી ફિલ્મના માર્કેટિંગ માટેનો ફેસ છે. એટલે બીજા લોકોને પાછું એવું ના લાગવું જોઈએ કે ભાઈ આમાં પોતાની ફિલ્મ લઈને આવે છે અમારી ફિલ્મને કંઈક સપોર્ટ નહીં મળે ને આમ તેમ. એ બધા પાસા વિચારીને ફાઇનલ ડિસિઝન લીધું અને એ લોકોએ મને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ રીતે પ્રેઝન્ટરમાં. તો એ પ્રયત્ન કર્યો. હવે પ્રેઝન્ટર તરીકે નામ જોડાયા પછી મારી પણ જવાબદારીઓ ઘણી વધી જાય છે. પ્રેક્ષક કોઈ પણ હોય, હું તમે કોઈ પણ પ્રેક્ષક 3 કારણસર પિક્ચર જોતો હોય. એક કે ચાલો ટાઈમ ફ્રેન્ડ છે, આપણે ટાઈમ પાસ કરી આવી, ચાલો કાંઈ નથી કરતા તો ચાલો એક ફિલ્મ જોઈ આવી. એમ જે બીજી ફિલ્મ એવું હોય કે જે ફિલ્મનો ક્રેઝ હોય કે ભાઈ મારે જોવું જ છે, બધાએ જોયું છે એટલે જોવું છે, એટલે મારે આ જોવું છે. ત્રીજું એવું ફિલ્મ હોય કે જે ફિલ્મ જોઈને બહાર રિવ્યૂ શું હોય એને ટચ થઈ જાય. કારણ કે દરેક ફિલ્મમાં કોઈ એક જગ્યા એવી હોય કે વ્યક્તિ પોતાની જાતને ફાઇન કરતો હોય. જૂના ફિલ્મો શું કામ ચાલતા? જેમ કે અમિતાભ બચ્ચન જે સ્ક્રીન ઉપર કરી શકે છે, હું કરવા માંગુ છું પણ હું સમાજમાં કરી નથી શકતો.
એટલે હું અમિતાભને એપ્રિશિએટ કરું કે ભાઈ મારે આ કરવું છે. હવે ફિલ્મ એવા આવી ગયા છે કે જે મારી લાઈફમાં થઈ રહ્યું છે અથવા મારી લાઈફમાં ક્યાંક હું આવું જોઉં છું, હું આવું ફીલ કરું પણ હું કે શેર નથી કરી શકતો. તમે ઘણીવાર શાયરીમાં વાવા શું કામ લોકો બોલે છે? કારણ કે શાયરીના અમુક શબ્દો એને પોતાની જિંદગીને ટચ થઈ ગયા હોય છે. અમારું ફિલ્મ એવું છે કે ફિલ્મ પૂરું થશે ને તો એ લોકોને આમ કાઠિયાવાડી ભાષામાં હું અહીંનો જ છું એટલે કહું કે અડી જશે, એ કાંઈક અડી જશે ભાઈ. જેમ કે તમારી સાથે કોઈ વ્યક્તિ મળીને જાય ને તો એ તમને ભાઈને કંઈક વાક્ય અડી ગયો. એટલે ફિલ્મ મ્યુઝિકલ ઇમોશનલ ફિલ્મ છે. આ ટ્રાયંગ્યુલ લવ સ્ટોરી છે. એવો ટ્રાયંગલ છે કે જે પૂરો નથી થતો. સામાન્ય ત્રિકોણ પૂરા થઈ જતા હોય, પણ આ લાઈફની એવો ત્રિકોણ છે કે જે પૂરો નથી થતો, અધૂરો અને મધુરો છે. એટલે ફિલ્મ એવું છે જેથી લોકોને ગમશે, ઇમોશનલ થશે, લોકો ખૂબ હસશે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે જે સોશિયસ બધા અડ્રેસ ચાલે છે, ખાસ કરીને તમે કીધું કે સામાજિક જે પરિસ્થિતિ, મોબાઈલ ને બધી વસ્તુ આવી અને લઈને જે રિલેશન્સ બધા જે સ્ટ્રેન થઈ રહ્યા છે, સ્યુસાઇડ સુધી સ્ટ્રેન જાય છે, ક્યાંક ઈ લોકોને લાઈફમાં ઘટના ઘટતી હશે પણ તમારે સહજતાથી કેવી રીતે લેવી અને પાછું તમે લાઈફમાં બેકમાં કેવું, ક્યાંક આવી વસ્તુઓ વધારે લોકોને આટલી જે જરૂરિયાત છે સમય એને કંઈક ધ્યાનમાં રાખી છે. અત્યારે સર રિલેશનશિપમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જેટલી યંગ ગર્લ્સ છે અત્યારે કોલેજમાં ભણતા હોય, જેની મેરેજની ઉંમર હોય, જૂના જમાના લગ્નની ઉંમર થઈ છે, એ બધી દીકરીઓને એવું છે કે મારે પરણવું નથી, મારે ફ્રીડમ જોઈએ છે. અથવા પરણવું તો બોયઝ ટાઈપ છોકરાઓને નથી પરણવું, મારે મેન ટાઈપ છોકરાઓ જોઈએ છે. તકલીફ એ છે મેન ટાઈપ છોકરા બધા પરિણીત છે, એ લોકો મેરિડ છે. આજે સોશિયલ ઇમ્બેલેન્સ થાય છે. તમે છાપામાં જોતા હશો કે ઓફિસમાં અફેર થઈ ગયું, કે કોલેજમાં અફેર થઈ ગયું, કે ક્યાંક બહાર ગયા હતા અફેર થઈ ગયું, કે ટ્રેનિંગમાં ગયા હતા અફેર. તો આજે શોર્ટ ટાઈમ અફેર્સ છે, લોંગ ટાઈમ રિલેશનશિપને જે બગાડી નાખે છે, એ જે આટી ઘૂટી થાય. અને બીજું શું છે કે અત્યારે છોકરાઓ એવું માની બેઠા છે કે લવમાં બ્રેકઅપ થાય ને એ તરત વ્યસને ચડી જાવ. અને મિત્રો એવું કહે છે ભાઈ તું તો હાલ હું તને 2 ઘૂંટ પીડો એટલે તું બધું ભૂલી જશે. એ લોકો કેઝ્યુઅલ અને કુલનેસ ગણે છે, પણ એકચ્યુઅલી છે નહીં. રિયલ લાઈફમાં બહુ તકલીફદાયક છે, પીડાદાયક છે. તો અમે મેસેજ એ પણ આપવા માંગીએ છીએ કે ફેમિલી કમ્સ ફર્સ્ટ. તમારા ફેમિલીથી ઉપર કાંઈ નહીં, કદાચ તમે 2 કરોડ કમાઈ જાઓ પણ તમારા ફેમિલી સાથે તમે નહીં હો, રિલેશનશિપ તમારી પ્રોપર નહીં હોય, તો તમારી બાકીના બધા જ આંગળાઓ નકામા જાય છે. જેમ કે બિલ ગેટ્સ છે તો ધનાઢ્ય માણસ છે, પણ ક્યાંક રિલેશનશિપમાં એને પ્રોબ્લેમ પડ્યો તો એ સુખી ન થઈ શકે. સફળ હોઈ શકે પણ સુખી ન હોઈ શકે. હા, મારું ફર્સ્ટ ફિલ્મ છે, ડેબ્યુ મૂવી. રાજકોટ હું છેલ્લા ઘણા વર્ષોથી રહું છું અને જ્યારે મને આ ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારથી લઈ અને અત્યાર સુધીની જે જર્ની મારી રહી છે, હું એટલું કહીશ કે આટલી સપોર્ટિવ ટીમ જો કોઈને ફર્સ્ટ મૂવીમાં મળી જાય ને તો એના કરિયરમાં એને આગળ વધવામાં કોઈ ન રોકી શકે. અને ખાસ કરીને અભિલાષ સર છે કે યોગીરાજ બાપુ છે કે હર્ષલ છે, એ લોકોએ અઢળક ભરોસો દેખાડ્યો છે મારા ઉપર. અને ફિલ્મની અંદર મારું પાત્ર સરગમનું છે. અને જેમ હર્ષલે વાત કરી કે ફેમિલીથી વધારે કાંઈ નથી, એવી રીતે સ્ત્રી માટે પણ સેલ્ફ રિસ્પેક્ટથી વધારે કશું જ ન હોય એમ. પણ જ્યારે તમારી સેલ્ફ રિસ્પેક્ટ ઘવાય અને તમે જે પગલાઓ લીધા છે નાદાનીમાં આવીને, જો તમે પાછા ખેંચી લો ને તો અમુક જિંદગીઓ બરબાદ થતી બચી શકે. અને જેમ એમણે વ્યસનની વાત કરી તો હા, એ વાત સાચી છે કે સોશિયલ મીડિયાનો પણ એટલો જ હાથ રહે છે યુવાનોને બગાડવામાં, પણ તમારા સંસ્કાર અને તમારી જે પરવરિશ છે એને તમે ચોંટીને રહો અને ખોટા રવાડે ન ચડો તો તમે તમારી જિંદગીને પલટાવી પણ શકો છો. મે બી તમે આડા રસ્તે ગયા હોય અને જો તમે યુટર્ન લઈ લો તો તમારી જિંદગી બચી શકે છે અને તમારું જે વેરવિખેર થઈ ગયેલો સંસાર છે એ પણ ફરીથી પાછો સારો થઈ શકે છે. એટલે એક સ્ત્રીની દુશ્મન ક્યારેય નથી હોતી, એ કહેવત આ ખોટી પાડવામાં આવે છે અહીંયા આ ફિલ્મ દ્વારા. કારણ કે હા, મેં કીધું ને કે નાદાનીમાં થયેલી ભૂલોને તમે સુધારી લો તો સંસારો બગડતા બચી જાય. તો આ એક એવો મેસેજ છે મૂવીમાં, એન્ટરટેનમેન્ટ મસાલા. યસ, એવી તો મૂવી જોવાની મજા જ ન આવે. તો એન્ટરટેનમેન્ટ પાર્ટ કેવો હશે? એન્ટરટેનમેન્ટ પાર્ટમાં તમે હર્ષિતભાઈને મળી શકો છો. એ તમને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ આપશે. એમનું એન્ટરટેનમેન્ટ પાર્ટ બહુ જ સારો છે. જો અમે ત્રણેય મળીને લોકોને ઇમોશનલ ફીલ કરાવશું તો એ વ્યક્તિ એવો છે કે એ લોકોને અઢળક હસાવશે. એની ગેરંટી અમારા બધાની છે કે અમે ખુદ એટલા હસ્યા છીએ એમને જોઈને. અને મસાલાની વાત કરો તો અમે 2 એક્ટ્રેસીસ છીએ અને એક અમારી વચ્ચે એટલો સરસ હેન્ડસમ હીરો છે, તો ઓબ્વિયસલી મસાલો તો મળવાનો જ છે પબ્લિકને. એટલે ઓવરઓલ ઇટ્સ અ ફૂલ પેકેજ. બીજી અગત્યની વાત એ છે કે આ ફિલ્મ મ્યુઝિકલ ટાઇટલ સાથેની છે, એટલે સોનુ નિગમ, જાવેદ અલી
તમારા રાજકોટના સિંગર મયુરી ચૌહાણ આ બધાએ એમાં પ્લેબેક કર્યું છે. અત્યારે તો હું સેટિસ્ફાઈડ છું. અને જ્યારે મારી પાસે આ મૂવી આવ્યું હતું તો પહેલાં મને એની સ્ટોરી ખૂબ જ ગમી, કારણ કે એમાં ઘણા બધા મેસેજીસ છે કે જે સમાજને ગમશે અને બધા લોકો એના સાથે રિલેટ થશે. કારણ કે આમાં એવું બતાવ્યું છે કે અગર તમારી પાસે ફેમિલી છે, હા, તો ફેમિલી વેલ્યુ પણ જાળવો. અને ફેમિલી જ્યારે તમારી પાસે હોય અને પછી તમે જ્યારે બહાર જતા રહો છો ત્યારે તમારો અંત કેવો આવે છે, હા, તો એ અંત એ ક્લાઇમેક્સ છે અમારું. અને એના પરથી મેસેજ લોકોને મળશે કે અગર ફેમિલી છે તો ફેમિલીની વેલ્યુ કરો. તો એ પણ એક બહુ જ સારો મેસેજ છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર તમે જોતા હશો કે ક્યાંય પણ કે જે પણ લાઈફ બધાની ચાલી રહી છે બહુ ફાસ્ટ ચાલી રહી છે. જ્યારે અમે લોકો નાના હતા તો અમારી પાસે હવે ખાલી એવા પેરેન્ટ્સ છે કે જે રાત્રે મોડું થાય તો પણ પૂછે કે તમે ક્યાં છો. હવે જનરેશનનો એન્ડ થઈ ગયો કે હવે જે જનરેશન આવી રહી છે ટોટલી ડિફરન્ટ જનરેશન છે. તો આમાં અમે બતાવ્યું છે કે જ્યારે તમારી પાસે ફેમિલી છે તો ફેમિલીની વેલ્યુ કરો, અને ફેમિલીની થોડીક નાની મોટી મિસ્ટેક્સ હોય તો એને તમે એકબીજાની સાથે અન્ડરસ્ટેન્ડિંગથી આગળ વધો. કારણ કે જ્યારે તમે ફેમિલીને છોડીને બહાર નીકળી જાઓ છો ત્યારે તમારો અંત કેવો આવે છે, ત્યારે કેવા કેવા તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એ બધા જ મેસેજીસ આમાં તમને મળશે. તો મને એવું છે કે પ્રેક્ષકો જાય મૂવી જોવા માટે લોકો અને સરાહે, કારણ કે હવે અત્યારે જે બોલિવૂડમાં પણ જે મૂવીઝ બધા આવી રહ્યા છે એ જે અત્યારે સોશિયલ મીડિયા ને બધું ચાલી રહ્યું છે એના ઇટ્સ ગીટ સ્ટોરીઝ હોય છે. બહુ ઓછા મૂવીઝ એવા બને છે કે જેમાંથી તમે ઇન્સ્પાયર થાવ, કે જે તમારા લાઈફ સાથે રિલેટ કરતું હોય, કે જેમાંથી તમને મેસેજીસ મળતા હોય છે. હા, તો અમારી આ મૂવી એક એવી હું કહી શકું કે જેમાંથી ઘણા બધા મેસેજીસ મળશે લોકોને, અને લોકોને એવું થશે કે ક્યાંક ને ક્યાંક અમારી લાઈફમાં પણ આવું ચાલી રહ્યું છે તો રિલેટ થઈ શકશે, તો એમને મજા આવશે, એટલે એમના રૂપિયા વેસ્ટ નહીં જાય. આ એવી ચેનલ છે કે જ્યાં અમને પહેલા એવા વ્યક્તિ છે કે જે મેઇન વ્યક્તિ અમને બહુ ડિટેલમાં સાંભળ્યા છે. આ પ્રેસ વિઝિટ કોઈ ફોર્મલ વિઝિટ નથી, એટલે મને તો આ બધી જે વાત કરીએ ફિલ્મની પ્રાથમિક વાત કરી, પણ અમારા જે ડિરેક્ટર નિલેશભાઈ ચોવટિયા હાલ હાજર નથી, અને અમારા ફિલ્મના રાઇટર હર્ષલભાઈ, આ બંનેનો એવો પ્રયાસ હતો કે આપણે એક એવા વિષય ઉપર ફિલ્મ બનાવવું છે કે જેના ઉપર હજી સુધી ગુજરાતી ફિલ્મો ઓછા બન્યા છે અથવા તો નથી બન્યા. એટલે અમે આ એક અલગ પ્રકારનો આમાં પ્રેમ સંબંધ લીધો છે, એને મ્યુઝિકલ ટચ આપ્યો છે, અને હળવાશ લઈ આવવા માટે એની અંદર કોમેડી આપેલી છે. એટલે આ ફિલ્મ જેમ હર્ષલભાઈએ કીધું એમ કે જરાય હલકી નથી, એકદમ હળવી છે અને સહપરિવાર જોવાલાયક છે. ના, એટલે આમ ટ્રેજેડી અને કોમેડી બે સિક્કાની બે બાજુઓ છે. જો ટ્રેજેડી ન હોય તો કોમેડી ન આવે, એટલે આમાં બંને બાજુ છે. આપણી ભાષામાં કહીએ તો નકુચામાં આંગળી આવી જાય તો જ દુખે, એટલે વ્યવસ્થિત નકુચામાં આંગળી આવી ગઈ છે અને પછી એની કોમેડી એમાંથી ઊભી થાય છે. અમે તો તક ઝડપીએ છીએ તમારા જેવા વ્યક્તિઓ આવતા હોય ને, કારણ કે બાકી તમને સમાચાર આવતા હોય કે રેપ થયો, છરી મારી, આ સમાચાર આવતો હોય, તમારા જે વ્યક્તિઓ તો અમે એમ ઈચ્છીએ કે કોઈ એવો ડેટા આવે અને ડેટા લોકો સુધી પહોંચાડીએ, લોકોને એને લઈને ઇન્સ્પાયર થાય. કારણ કે ભાઈ ટેગ લાઈન છે પોઝિટિવ ન્યૂઝ ઇન્ફોર્મેટિવ. બહુ સરસ. એટલે હું 30 સેકન્ડ એટલે ઉમેરું છું આ કે સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ છે ને, ફિલ્મકારની જવાબદારી છે, યોગીરાજસિંહ, અભિલાષભાઈ, આ બધી જવાબદારી કે લોકો ફોલો કરે છે ફિલ્મ સ્ટાર્સને. તો અમારો 30 સેકન્ડનો મેસેજ એ છે કે તમે કહો કે ફિલ્મ જોયા પછી દરેક વ્યક્તિની જિંદગી છે ને નિર્ણયો બદલે છે. તમારી પાસે આ જ્યારે પ્રેસ શરૂ કર્યો છે ત્યારે બે ઓપ્શન હશે, કરવું કે ન કરવું એમ. તો તમે નિર્ણય લીધો, એટલે ન કરે પણ તમે નિર્ણય લીધો કે ભાઈ મારે આ કરવું છે, તો ઇન્ફોર્મેટિવ કે પોઝિટિવ ન્યૂઝ વોટેવર, તો તમારી નિર્ણય તમારી જિંદગી બદલે છે. એમ આ જે ફિલ્મના મુખ્ય 4 પાત્રો છે એ 4 પાત્રોના નિર્ણય એ ફિલ્મની સ્ટોરી બદલાવી નાખે છે. અને આપણે કહીએ કે ખાધું પીધું રાજ બટેટાનું શાક કર્યું, આમાં ખાધું પીધું રાજ થતું નથી, બટેટાનું શાક થતું નથી. અમારો ક્લાઇમેક્સ અમારા ફિલ્મનો હીરો છે. ખાસ તો તમે સોનુ નિગમ, જાવેદ અલી આમને તમે લીધેલા છો તો સ્વાભાવિક છે મ્યુઝિક અને સોંગ્સ એ પણ જબરજસ્ત પાર્ટ હશે. તો કેટલા ગીતો અને શું આમાં મૂવીમાં ખાસ કે 3 ગીત દર્શકોને ખાસ અમારા કે આ મૂવીમાં ખાલી તમને દેખા સામાજિક ભારે મેસેજ આપવા જેવું નથી, બીજું ઘણું બધું છે. અરે એકદમ તમને કહું હળવું ફૂલ, આમ આપણે કાઠિયાવાડી કહું સત્યનારાયણના
કથાના શીરા જેવું છે, તરત ઉતરી જાય તરત નીકળી જાય, પણ એટલે એકદમ હળવું ફિલ્મ છે, હલકું ફિલ્મ નથી. એટલે ફિલ્મમાં 3 ગીતો છે. સોનુ નિગમનું ગીત છે, બહુ સરસ લવ સોંગ અને મેલોડિયસ સોંગ છે. જાવેદ અલીની ઠુમરી છે, ક્લાસિકલ ઠુમરી. અત્યારના નવી જનરેશનને ઠુમરી એ એની ભાષામાં સમજાવી એની મજા છે. ત્રીજું જે મયુર ચૌહાણની ગઝલ છે, ગુજરાતી સરસ મજાની ગઝલ છે. અને નવીન એ લાગશે કે જે ગઝલ છે 50 વર્ષ જૂની કોકે લખેલી, અને એક નાઝીર દેખૈયા સાહેબનું એક પાગલથી કરવો પ્યાર તમારું ગજુ નથી, એ રાઇમ્સથી અમે ફિલ્મની શરૂઆત કરી છે. તો એ નાઝીર દેખૈયા સાહેબ તો બહુ ગુજરાતી ભાષાના શિરોમણ્ય કહેવાય. એટલે એમના શબ્દોની એક અમે થીમ લીધી, થીમ ઓફ સરગમ કે. એટલે સરગમ શબ્દ છે ને સર, એ સંગીતનો એવો શબ્દ છે કે જેમ કે સા, ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, આ બધા 7 સૂર છે, દૈવત, નિષાદ. પણ એ 7 સૂર પ્રોપર પ્રમાણમાં વાગે તો જ સરગમ બને. તો જીવનમાં એવું છે કે ભાઈ આપણે હૃદય ધબકે છે તો એ જીવવું નથી, પણ જીવંત રહેવા માટે બધી જ વસ્તુ પ્રોપર, પૈસા, રિલેશનશિપ, મિત્રતા, આ બધું પ્રોપર હોવું જોઈએ. એટલે સરગમ એમાંથી બને છે, ધ પ્રોપર મેઝરમેન્ટ ઓફ મેલોડિયસ લાઈફ. Then 5 જૂન 2026 એટલે કે આ શુક્રવારે અમારું ફિલ્મ આવી રહ્યું છે. ફિલ્મનું નામ છે સરગમ. ગુજરાત અને મુંબઈના તમારા નજીકના થિયેટરમાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મો ગુજરાતી કલાકારો કરતા ગુજરાતી પ્રેક્ષકો બધું ચલાવે છે. તો દરેકની વિનંતી છે, ખૂબ મજા આવશે. તમારી 2 કલાક 10 મિનિટ જીવનમાં બધા જ દુઃખ ભૂલીને ખૂબ એન્જોય કરશો, ખૂબ હસશો, ખૂબ રડશો, ખૂબ વિચારશો અને ખૂબ અનુભવશો. હર્ષિત. બસ 5 જૂનથી અમને એવી અપેક્ષા છે કે ઓડિયન્સ ફિલ્મ જોવા આવે, અને ગુજરાતી ફિલ્મો આપણે નહીં જોઈએ તો આપણા સિવાય બીજું કોઈ જોવાનું નથી. આપણે આપણી ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે સરે વાત કરી એ રીતે ગુજરાતી ફિલ્મો બહુ મોટા બજેટની બનવા માંડી છે, 100 કરોડ સુધી કમાવા માંડી છે. તો આપણે ગુજરાતી ફિલ્મને એઝ એ ગુજરાતી વ્યક્તિ સપોર્ટ કરવો જોઈએ. તો બધાને વિનંતી છે કે અમારું ફિલ્મ તમે જોવો, તમને ગમશે. આ ચાલુ લાઈને મારાથી વચ્ચે લંગરિયું ન નખાય. જો હું નાખીશ તો એવો જોરદાર ઝટકો લાગશે કે આગ લાગી જશે. 5th જૂનના અમે લોકો બહુ જ સરસ સ્ટોરી લઈને, એક અધૂરી મધુરી ટ્રાયેંગલ લવ સ્ટોરી લઈને થિયેટર્સમાં આવી રહ્યા છે. તો હું ઈચ્છીશ અને હું ઈચ્છું છું કે બધા જ લોકો અમને પ્રેમ આપે, બિકોઝ અમે બહુ મહેનત કરી છે અને ગુજરાતી મૂવીઝને ગુજરાતી લોકો નો સપોર્ટ મળે એ ખૂબ જ જરૂરી છે. તો પ્લીઝ 5th જૂનના નજીકના થિયેટરોમાં અમે આવી રહ્યા છીએ. મસ્ટ વોચ ધીસ મૂવી. સરગમ એક એવી પારિવારિક ફિલ્મ છે કે તમે તમારા પરિવાર સાથે, નાના મોટા કોઈ પણ ઉંમરના લોકો સાથે તમે જઈ અને જોઈ શકો છો. તો 5th જૂન 2026માં અમે આવી રહ્યા છીએ. સરગમ એ માત્ર એક મૂવી નથી, ઇટ્સ અ હોલ વાઇબ. જો જેન્ઝીની ભાષામાં હું કહું તો મને એવી આશા છે કે જેન્ઝી હોય કે આલ્ફા હોય કે મિલેનિયલ્સ હોય, બધા જ લોકો આ ફિલ્મ જોવા માટે જાય અને એકબીજાને રિકમેન્ડ કરે કે આ ફિલ્મ દરેક સ્ત્રીએ, દરેક પુરુષે જોવી જોઈએ. અને હું આશા રાખું છું ગુજરાતના દરેક શહેર પાસેથી કે ગુજરાતની પબ્લિક પાસેથી કે મારું આ પહેલું ફિલ્મ છે તો વધાવી લે.